નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગયા વખતે આપણે પાઠ 5 ચિડિયાઘર કી શેર તેનો પાઠ સમજ્યા હતા, બરાબર ને? હવે આજે આપણે જોઈશું સ્વાપોથીનું સ્વાધ્યાય. તેમાં પ્રશ્ન નંબર 1, पहचानिए और विधान के सामने कोष्टक में से उचित नाम लिखिए. અહીં આપણે કોષ્ટક આપ્યું છે. કોષ્ટકમાંથી આપણે અહીં નામ લખવાના રહેશે. પહેલો સવાલ, મેરી નાક પર એક શીંગ હે, એટલે જવાબ આવશે ગેંડા. ત્યારબાદ આવશે મેરી ગરદન લંબી હે, તો આપણે કોષ્ટકમાંથી શોધવાનું કોની ગરદન લાંબી હોય, તો જવાબ આવશે જીરાફ. ત્યારબાદ मैं एक हिंसक जानवर हूँ और 2 पैरों पर चल सकता हूँ, એટલે જવાબ આવશે ભાલુ. ચોથું, मेरा मुंह काला है, लंगूर. मेरा खोल पत्थर जैसा है, જવાબ આવશે કછુઆ. ત્યારબાદ मैं पंख फैलाकर नाचता हूँ, તો જવાબ આવે મોર. પછી मुझे एक लंबी सूंड है, જવાબ આવશે હાથી. બરાબર, અહીં પ્રશ્ન નંબર 1 આપણો પૂરો થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 આપને આપ્યો છે પઢીએ ઓર લિખીએ. અહીં આપણે બોલતા જવાનું અને લખતા જવાનું છે. પહેલો શબ્દ છે ક્ષ. ક્ષ સે ક્ષત્રિય. હવે આપણે તેના શબ્દો જોઈએ કે શબ્દોમાં છે રક્ષક, ત્યારબાદ રક્ષા અને પક્ષી. હવે આ જ પ્રમાણે તમારે અહીં લખવાનું, બરાબર. પછી જોઈએ ત્ર, એટલે જવાબ એમાં શું આવશે શબ્દો? પત્ર, નેત્ર અને પુત્ર. પછી આવશે જ્ઞ, તો જ્ઞનો શબ્દ છે આજ્ઞા, જ્ઞાન અને પ્રજ્ઞા. ત્યારબાદ શ્રમ, એટલે શ્રમનો શબ્દ આવશે શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2નો બ, પઢીએ ઓર લિખીએ. પહેલાં આપણે અહીં આખા શબ્દો જોયા, હવે આપણે જોઈશું અડધા શબ્દો. તો અહીં આપણે આ શબ્દનું વાંચન થશે ખ. ક અડધો અને ખ આખો, એટલે વંચાશે ખ. તો અહીં આપણે તેનો શબ્દ બને મક્ખન અને મક્ખી, બરાબર. ત્યાર પછી છ, એટલે મચ્છર, મગરમચ્છ. હવે અહીં ટ અને ઠ, એટલે વંચાશે ઠ. તો શબ્દ બનશે ચિઠ્ઠી અને ગઠ્ઠર, બરાબર. આ પ્રમાણે આપણે બોલવાનું અને પછી લખવાનું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, चिड़ियाघर में जाकर जो करना चाहिए उसके सामने सही का और जो नहीं करना चाहिए उसके सामने गलत का चिन्ह लगाइए. पहलू છે नवीन पिंजरे के काफ़ी दूर रहकर जानवर दिखता है. અહીં શું કહે છે કે નવીન પિંજરે से काफ़ी दूर रहकर जानवर को देखता था, તો સહી આવશે કે ગલત? તો જવાબ આવશે सही. પછી બીજું, अरुणा जानवरों के पास जोर से चिल्लाती है, तो जवाब आवશે गलत. तीजू, शिल्पा जानवरों की ओर कंकड़ फेंकती है, जवाब आवશે गलत. પછી राजू जानवरों को चिढ़ाता है, जवाब આવશે गलत. ત્યાર પછી પાંચમું, अनिल चुपचाप जानवरों को देखता है और आगे निकल जाता है, तो जवाब આવશે सही. અને છેલ્લું, गीता बंदर के पिंजरे में केला फेंकती है, એટલે આવશે ગલત. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. અહીં શું આપ્યું છે? निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने चौरस में लिखिए, बराबर. पहलू જોઈએ, इनमें से कौन सा शब्द
मनाही शब्द का अर्थ नहीं है। મનાહી એટલે કે રોકવાનું, બરાબર? એટલે મના, નિષેધ, મન અને રોક. તો આમાંથી કયો શબ્દ આવશે? શબ્દ આવશે મન. આ શબ્દનો અર્થ મનાહી થશે નહીં. એટલે આપણે અહીં જવાબ આવશે સી. હવે બીજો જોઈએ. इनमें से कौन सा शब्द खोल शब्द का अर्थ नहीं है? खोल એટલે જે कछुए को जो खोल आता है वो. આવરણ, કવચ, કાચ અને બખ્તર. એટલે જવાબ આવશે સી. કાચ એ ખોલ શબ્દનો અર્થ થશે નહીં. ત્રીજું, ગેંડે કી નાક પર ખાલી જગ્યા હોતા હે. તો જવાબ આવશે સિંગ. એટલે આવશે અહીં બી. હવે જોઈએ ચોથું. શતુરમુર્ગ सबसे खाली जगह पक्षी है. छोटा, लंबा, बड़ा और मोटा. तो शतुरमुर्ग सबसे बड़ा पक्षी है. જવાબ આવશે સી. સરસ. હવે આપણે જોઈશે કંઈક અલગ. કુછ અજબ કુછ ગજબ. બરાબર? કંઈક આપણે નવું શીખ્યા આજે. હવે કે અહીં આપણે આપ્યું છે, અગર आप कभी गौर करेंगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में यही संख्या करीब 10 होती है. એટલે અહીં શું કહે છે કે જો તમે ક્યારેક ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે નાના બાળકો પોતાની પાપણના પલકારા 1 મિનિટમાં 1 થી 2 વાર જ ઝબકાવે છે, ત્યારે મોટા માણસો આ સંખ્યાને લગભગ 10 વખત હોય છે. એટલે કે મોટી વ્યક્તિ 1 મિનિટમાં 10 વાર જેટલા પલકારા મારે છે. આજે કંઈક નવું જાણવા મળ્યું ને બાળકો. હવે બીજો પોઈન્ટ જોઈએ. हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटों का समय लगता है. શું કહે છે કે આપણું જે શરીર છે ને તેને એક સમયનું ભોજન પચાવવા માટે લગભગ 12 કલાકનો સમય લાગે છે. હવે ત્રીજું જોઈએ. क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान दोनों ऐसे अंग हैं जिसका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है. એટલે શું કહેવા માંગે છે અહીં? શું તમને ખબર છે કે આપણા એટલે કે માનવ શરીરના નાક તથા કાન એ 2 એવા અંગો છે કે જેનો આકાર આખી જિંદગી સુધી વધતો જ રહે છે. સમજ પડી ને બાળકો? હવે આપણે થોડાક એના પ્રશ્નો જોઈએ. એને લગતા આપણે 2-3 પ્રશ્નો જોઈએ કે સહી વાક્यांश चुनकर विधान पूर्ण कीजिए. पहलू, छोटे बच्चों की पलकें 1 मिनट में खाली जगह. અહીં આપણે ઓપ્શન આપ્યા છે. અ 3 बार झपकती है, ब 4 बार झपकती है, क 1 से 2 बार झपकती है. तो जवाब आवશે क 1 से 2 बार झपकती है. હવે બીજું, हमारे शरीर को एक वक्त का खाना पचाने के लिए खाली जगह. तो अ 4 घंटे लगते हैं, ब 8 घंटे लगते हैं, क 12 घंटे लगते हैं. तो जवाब આવશે ક 12 घंटे लगते हैं. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. पहलू, चिड़ियाघर देखने के लिए कौन कौन आया था? तो जवाब आवશે चिड़ियाघर देखने के लिए गीता और उसके दादाजी आए थे. હવે બીજું, किसके पिंजरे के पास बहुत भीड़ थी? तो जवाब आवશે शेर के पिंजरे के पास बहुत भीड़ थी. ત્રીજું,
बंदर को लोग क्या खिला रहे थे? जवाब આવશે बंदर को लोग मूंगफली और केले खिला रहे थे. હવે આપણે જોઈએ ચોથો સવાલ. लंगूर का मुंह कैसा होता है? जवाब આવશે लंगूर का मुंह काला होता है. હવે પાંચમો. तालाब में क्या था? तो जवाब આવશે तालाब में रंग बिरंगी मछलियाँ और बतख थी. હવે જોઈએ प्रश्न नंबर 7. कोष्ठक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. અહીં આપણે કોષ્ટક આપ્યું છે તે કોષ્ટકમાંથી આપણે જોઈને रिक्त स्थानों की पूर्ति करवानी રહેશે. पहलू, गीता ने खाली जगह को पत्थर बताया. तो जवाब આવશે कछुए को. હવે બીજું જોઈએ. खाली जगह की नाक पर बड़ा सा सींग होता है. तो जवाब આવશે गेंडे. तीजू, कछुए का रक्षक उसका खाली जगह है. तो जवाब આવશે खोल. પછી જોઈએ ચોથો સવાલ. विदेशी पक्षी का नाम खाली जगह है. जवाब આવશે काकातुआ. પછી પાંચમું. सबसे बड़ा पक्षी खाली जगह है. तो जवाब આવશે શુતુરમુર્ગ. બરાબર, સમજ પડે છે ને બાળકો? હવે જોઈએ પ્રશ્ન નંબર 8. સહી જોડે મિલાઈએ. અ અને બ ને જવાબ વચ્ચે લખવાનો રહેશે. અમાં આપ્યું છે બંદર, તો આપણે બમાંથી શોધીને અહીં લખવાનું રહેશે. બંદર તો બંદરિયા. બરાબર. હાથી તો હથીની. પછી ઊંટ તો ઊંટની. પછી મોરની તો મોર. અને શેર તો શેરની. સમજ પડી ને? प्रश्न नंबर 9 अ. चित्र के नीचे हिंदी नाम लिखिए. અહીં આપણે ચિત્ર આપ્યું છે. ચિત્રની આપણે નીચે અહીં હિન્દી નામ લખવાના છે. પહેલું ચિત્ર છે શેર, બીજું ચિત્ર છે બતક, ત્રીજું છે ગેંડા અને ચોથું છે તોતા. હવે પ્રશ્ન નંબર 9 બ જોઈશું. चित्र के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए. અહીં આપણે જે ચિત્ર આપ્યા છે ને તે ચિત્રના આધારે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. તો જવાબમાં પહેલું આવશે તાલાબ મેં ખાલી જગ્યા તૈર રહી થી. તો જવાબ આવશે બતક. અહીં આપણે બતક આપ્યું છે ને ચિત્રમાં. પછી બીજું, ખાલી જગ્યા જોર સે ગરજા. તો જવાબ આવશે શેર. ત્રીજું, હરિયલ ખાલી જગ્યા તે તે કરતા થા. તો અહીં આવશે તોતા. પછી છેલ્લા, ચિડિયાઘર મેં એક સિંગવાલા ખાલી જગ્યા થા. તો જવાબ આવશે ગેંડા. સમજ પડે છે ને બાળકો? ખૂબ સરસ. હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈશું. નીચે દિए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए. અહીં આપણે શબ્દકોશના ક્રમમાં લખવાનું છે. પહેલો સવાલ છે કુડાલ, કિલકારી, કપૂર, કંગાલ, કારાવાસ, કીર્તિ અને કૃષિ. તો આમાંથી બધા જ પહેલાં કવાળા શબ્દો આપ્યા છે. બરાબર ને? તો આપણે પહેલાં એવો શબ્દ લેવાનો કે જે શબ્દના માથે મીંડું હોય. તો એ શબ્દ આપણે સૌથી પહેલાં લઈશું. તો પહેલાં અહીં આપણે આપ્યું છે કંગાલ. તેના ઉપર મીંડું છે ને? હા. તો પહેલાં લખાશે કંગાલ, ત્યાર પછી મીંડા વગરનું કપૂર, ત્યાર પછી કારાવાસ, કિલકારી, કીર્તિ, કુડાલ અને કૃષિ. બરાબર. બારાક્ષરીના ક્રમમાં આપણે ત્યારબાદ લઈશું. સમજ પડી ને પહેલા સવાલમાં? હવે આપણે જોઈશું બીજો સવાલ. જગત, જંગલ, જો, જ્ઞાન, પતંગ, પીલા અને ક્ષીર. અહીં બાળકો સૌ પ્રથમ ક્ષ આવશે, ત્યાર પછી વ્યંજન મૂળાક્ષરો લખાશે. બરાબર. એટલે સૌ પ્રથમ પહેલાં આપણે લખીશું ક્ષીર, ત્યારબાદ આપણે જથી શરૂ થતા દરેક અક્ષર લખાશે. એટલે જવાળું છે તો પહેલાં જના માથે મીંડું હોય તે લેવાનું, ત્યારબાદ મીંડા વગરનું
શબ્દો લેવાશે. બરાબર. તો પહેલાં લખ્યું ક્ષીર, ત્યારબાદ જંગલ, જગત, જો, પછી આવશે પતંગ, પછી પીલા અને સૌથી છેલ્લા આવશે જ્ઞાન. ખૂબ સરસ બાળકો, તમને સમજ પડી ને આખા વિડીયોમાં કે 1 થી 10 પ્રશ્નો આપણે જોયા, તેમાં કંઈક આપણે નવી વાતો પણ કરી. બરાબર ને. હવે આપણે નોટબુકમાં 1 થી 10 પ્રશ્નો એક વખત લખીશું. બરાબર. ત્યારબાદ મોઢે પણ કરીશું. અને જો તમારા પાસે સ્વાપોથી હોય તો તમારે સ્વાપોથીમાં પણ આ વસ્તુ લખવાનું રહેશે. બરાબર. 1 થી 10 પ્રશ્નો આપણે લખવાના રહેશે.